પોરબંદરના દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે, ત્યારે પ્રવાસીઓ દરિયામાં પગ બોળવા જતાં કે સેલ્ફી કે રીલ બનાવવાના ચક્કરમાં તણાઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આથી અહીં દરિયો તોફાની હોવાના સાઇનબોર્ડ મૂકવા અંગે પોરબંદર ટાઈમ્સ દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો, જેના પગલે મહાનગરપાલિકા દ્વારા બોર્ડ મૂકવામાં આવ્યા છે. જોકે બોર્ડ માત્ર ગુજરાતી ભાષામાં હોવાથી અન્ય રાજ્યોના કે વિદેશી પ્રવાસીઓ સમજી શકે તેમ ન હોવાથી હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ બોર્ડ મૂકવા માંગ ઉઠી છે. પોરબંદર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હવામાન વિભાગની આગાહીને લઈને સતર્કતા દાખવવામાં આવી રહી છે. દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયો હાલ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને લોડ જેવા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આવા જોખમી માહોલમાં પણ પોરબંદર ચોપાટી ખાતે આવતા પ્રવાસીઓ જરા પણ ડર રાખ્યા વિના દરિયા કિનારે જોખમી રીતે સેલ્ફી લઈ રહ્યા છે અને દરિયામાં નાહવાની મજા માણી રહ્યા છે. આ બેદરકારી ગમે ત્યારે મોટી દુર્ઘટનામાં પલટાઈ શકે તેમ હોવાથી ચોપાટી પર તાત્કાલિક સાવચેતીના બોર્ડ મૂકવા અને દરિયામાં નાહવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ પ્રબળ બની છે. હાલ દરિયાની સ્થિતિ એવી છે કે તેની નજીક જવું પણ મોતને આમંત્રણ આપવા સમાન છે. તેમ છતાં દરરોજ મોટી સંખ્યામાં આવતા પર્યટકો મોજાની ખૂબ નજીક જઈને ઊભા રહે છે. પાણીમાં ઊભા રહીને સેલ્ફી લેવા અને રીલ્સ વિડીયો બનાવવાની જાણે હોડ જામી છે. દરિયાના રાક્ષસી મોજા ગમે ત્યારે પ્રવાસીઓને પોતાની સાથે ઊંડા પાણીમાં ખેંચી જાય તેવી પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે. પરંતુ પ્રવાસીઓ આ જોખમથી સાવ અજાણ બની મસ્તીમાં મશગુલ દેખાય છે, જે મામલે તાજેતરમાં પોરબંદર ટાઈમ્સ દ્વારા ખાસ અહેવાલ પ્રસારિત કરી ચોપાટી ખાતે વિવિધ સ્થળોએ સાઇનબોર્ડ મૂકવા જોઈએ તેવું સૂચન કરાયું હતું, જેના પગલે મહાનગરપાલિકા દ્વારા તુરંત નિર્ણય કરી અલગ અલગ સ્થળોએ આ પ્રકારના ચેતવણી સૂચક બોર્ડ મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને જે પ્રવાસીઓ આવે છે તેઓ અહીંના દરિયાની સ્થિતિથી વાકેફ હોતા નથી, ત્યારે બોર્ડ મૂકવાથી તેઓને પણ અહીંની સ્થિતિ અંગે જાણકારી મળે છે, જેથી તેઓ સાવચેત રહી શકે. જોકે બોર્ડ માત્ર ગુજરાતી ભાષામાં જ હોવાથી અન્ય રાજ્યોના પ્રવાસીઓ તે સમજી શકતા નથી અને હાલ તેઓ જોખમી રીતે દરિયામાં પગ બોળી રહ્યા છે. ત્યારે અંગ્રેજી અને હિન્દી ભાષામાં પણ મૂકવામાં આવે તો અન્ય રાજ્યોના પ્રવાસીઓ તે સમજી શકે તેવું જાણકારો માની રહ્યા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.